નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બેઝિક મેથ્સ કે જે ફેબ્રુઆરી 2025માં જે એક્ઝામ છે એનું મોસ્ટ એમપી લિસ્ટ અહીં જાહેર કરી છે કે જેની અંદર આપણે 14 ચેપ્ટર છે અને 14 ચેપ્ટરની અંદર બેઝિક મેથ્સની અંદર કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કે ચેપ્ટર 1 ની અંદર 2 માર્કનું પૂછાય છે અને બંને 1-1 માર્કના પૂછાય છે. જેની અંદર અસમય સંખ્યા અને સમય સંખ્યા પૂછાય છે. જેની રકમ આપી છે આવી રીતની રકમ હોય છે અને એના આધારે જ મારું મોસ્ટ એમપી છે કે જે સ્વાધ્યાય 1.1 ની અંદર અને 1.2 ની અંદર અહીં આવે છે 1.1 અને અહીં આવે છે 1.2. 1.2 ની અંદર અને 1.1 ની અંદર અમુક જે નાના નાના ક્વેશ્ચન છે જે ટેક્સ્ટ બુક બેઝ પૂછાય છે ત્યાં આપેલું છે, ખાસ ઈ મોસ્ટ એમપી કરી લેવું. એના પછી ચેપ્ટર નંબર 2 છે જેનું નામ છે બહુપદી, જે કુલ 6 માર્કનું પૂછાય છે. જેમાં 6 માર્કની અંદર 1 માર્કના 2 ક્વેશ્ચન એટલે કે 2 માર્ક અને 2 માર્કના 2 ક્વેશ્ચન એટલે કે 4 માર્કનું પૂછાય છે. એટલે કે કુલ મળીને 6 માર્કનું જે પૂછાય છે. હવે વાત કરીએ કે 2 માર્કનું કેવું પૂછાય, તો કે 2 માર્કની અંદર એક આલેખને આધારે માર્કનું હોય છે કે જે આપણે થિયરીની અંદર ભણશું ત્યારે કહીશ કે 1 માર્કનું આલેખમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ 1 માર્કનું શૂન્યનું બહુપદી તૈયાર હોય તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર અથવા આલેખનો પ્રકાર અને શૂન્યની સંખ્યા પૂછી શકે છે. હવે વાત કરીએ તો કે ભાઈ 2 માર્કના 2 ક્વેશ્ચન એટલે કે સ્વાધ્યાય 2.2 ની અંદરથી પૂછાય છે અને અહીંયા લખેલું છે મુજબ કે સ્વાધ્યાય 2.2 આખું મોસ્ટ એમપી છે. મતલબ કે એની અંદર 2 દાખલા છે. દાખલા નંબર 1 જેનું નામ છે શૂન્ય શોધો, જેની અંદરથી 6 રકમમાંથી કોઈ પણ એક રકમ પૂછાય છે. અથવા દાખલા નંબર 2 માંથી બીજી રીત જે છે શૂન્યનો સરવાળો અને ગુણાકાર, એના પરથી પણ એક રકમ પૂછાઈ શકે છે. ત્યારબાદ એના જેવા જે એના ટેક્સ્ટ બુકના ઉદાહરણ જે મોસ્ટ એમપી છે ઉદાહરણ નંબર 2, 3, 4 એ પણ પૂછાય છે. એટલે ખાસ ચેપ્ટર 2 એની અંદર 2.2 અને ઉદાહરણ 3 જે આપેલા છે 2, 3, 4 આ ખાસ કરી લેવા, જેનાથી આપણે રોકડા 6 માર્ક મળી શકે છે. ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર 3 જે કુલ 8 માર્કનું પૂછાય છે. એની અંદર પણ એવું છે કે 1 માર્કના 2 એટલે કે 2 માર્ક અને 3 માર્કના 2 એટલે કે 6 માર્ક, આમ કરીને કુલ 8 માર્કનું પૂછાય છે. જેની અંદર 1 માર્કના 2 છે એ થિયરી બેઝ પૂછાય છે, જે આપણે થિયરીની અંદર જોશું. ત્યારબાદ આની અંદર પણ જેમ ચેપ્ટર 2 માં છે એમ આઈએમપી 2 જ રીત છે, આદેશ અને લોપ, અને બંને રીતના વિભાગ સી ની અંદર 3 માર્કના દાખલા પૂછાય છે. જેની અંદર સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2, દાખલા નંબર 1 ની અંદર 4 થી 5 દાખલા છે જે ખાસ કરી લેવા, અને દાખલા નંબર 2 જે ગયા વર્ષે બોર્ડમાં પૂછાયેલ છે તો એ પણ કરી લેવું. એ આદેશની રીતના છે. હવે આવે છે સ્વાધ્યાય 3.3 તો જેની અંદર લોપની રીત છે. એની અંદર ખાસ દાખલા નંબર 1 કરવો, એની અંદર 4 રકમ છે એ ગણવી, અને આ રીતની આધારે આદેશ અને લોપ જેવા ઉદાહરણના દાખલાઓ જે બોર્ડમાં પૂછાય છે એ છે ઉદાહરણ નંબર 4, 7, 9 અને 6 ને 8. જેની અંદર 7 અને 9 ખૂબ મોસ્ટ એમપી છે એટલે ખાસ એ કરી લેવા. ત્યારબાદ વાત કરીએ તો એમાં એક નોંધ લખેલી છે કે અત્યાર સુધી એવું બન્યું છે કે બેઝિકની અંદર દાખલા તૈયાર રકમના આપેલા છે એટલે કે સમીકરણ આપ્યું એ બેઝ ઉપરથી હોય છે, પણ સ્વાધ્યાય 3.2 અને 3.3 ની અંદર મેં જેમાં મોસ્ટ એમપી લખ્યું છે કે 3.2 ની અંદર દાખલા નંબર 3 અને 4 લેખિત રકમમાંથી સમીકરણ મેળવી અને સોલ્યુશન કરવાનું હોય છે. એવા આ કુલ 4 દાખલાઓ છે જે પણ મોસ્ટ એમપી છે. એટલે ક્યારેક એવું પણ બને તૈયાર સમીકરણ ના હોય તો આ દાખલાઓ પૂછી શકે છે. હવે ત્યારબાદ એના પછીનું ચેપ્ટર નંબર 4 જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણનો મતલબ છે કે 2 ઘાત વાળું સમીકરણ હોય, જે 7 માર્કનું કુલ ચેપ્ટર છે. અને 7 માર્કની અંદર પહેલી રીત છે વિવેચકની રીત. વિવેચકની રીતમાં 1 માર્કનું પૂછાય છે, બરાબર. ત્યારબાદ સ્વાધ્યાય 4.1 અને 4.2 જેની અંદરથી 2 અને 4 માર્કના પૂછાઈ શકે છે. એટલે કે સ્વાધ્યાય 4.1 ની અંદર જે દાખલાઓ છે દ્વિઘાત સમીકરણ લખો. એ દ્વિઘાત સમીકરણ જે છે એના માટે ચેક કરવાના દાખલાઓ છે જે પહેલો, બીજો, ત્રીજો અને 7મો ખાસ મોસ્ટ એમપી છે કરી લેવા. ત્યારબાદ 4.2 ની અંદર દાખલા નંબર 1 છે જેની અંદર અવયવીકરણની રીતે બીજ મેળવો, તો એ ખાસ બીજ મેળવી લેવા. જેની અંદર 5 દાખલાઓ છે મોસ્ટ એમપી છે કરી લેવા. અને ત્યારબાદ જેની અંદરથી સ્વાધ્યાય 4.3 છે એની અંદર પણ દાખલા નંબર 1 છે, જે આમાં લિસ્ટમાં નથી લખેલ પણ તમને કહું છું કે દાખલા નંબર 1 ની અંદર 2 દાખલા છે એ મોસ્ટ એમપી છે, એ પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે.
અને ત્યારબાદ સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 2, 3, 4 અને 5 જે 4 માર્કમાં પૂછાઈ શકે એવા છે, જે આપણા વિભાગ ડી ની અંદર પૂછાય છે, અને એની સાથે એના ઉદાહરણ કે જે ઉદાહરણ નંબર 1, 3, 4, 7 એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ હતું ચેપ્ટર નંબર 4. હવે આવે છે ચેપ્ટર નંબર 5, જે કુલ 13 માર્કનું પૂછાય છે, જે આપણું મહત્વનું ચેપ્ટર ગણીએ છીએ, જેની અંદર સ્વાધ્યાય 5.1 ની અંદરથી 1 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, જે આપણે એમસીક્યુ ગયા વર્ષના પૂછાય છે એ આપણે જોઈએ તો એ સ્વાધ્યાય 5.1 ની અંદરથી હોય છે. ત્યારબાદ એના જે ઉદાહરણ છે એ પણ અહીં હું તમને લખી દઉં છું કે ઉદાહરણ બરાબર. ઉદાહરણની અંદર જો પેલા વાત કરીએ તો ઉદાહરણ નંબર ક્યાં ક્યાં આવે છે તો કે 4, 6, 8, 12, 14, 15 ને 16 આ ઉદાહરણ છે, ખાસ મોસ્ટ એમપી છે. અને ત્યારબાદ સ્વાધ્યાય 5.2 ની અંદરના પણ દાખલાઓ, જેમ કે અહીં લખ્યા છે સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 1, 3, 4, 5, 6, 13, 14, 19 અને 20 આ સ્વાધ્યાય 5.2 ના દાખલા છે. એટલે સ્વાધ્યાય 5.2 ની અંદર આ દાખલાઓ ખાસ કરવા જે 2 માર્કની અંદર અને 1 3 માર્કની અંદર પૂછાશે. અને સ્વાધ્યાય 5.3 ના પણ એમ જ અહીં દાખલા નંબર આપ્યા છે કે પહેલો, બીજો, 5, 12, 13, 17, 19 3, 1, 3 ની અંદર દાખલા નંબર 3 ની અંદર આ પેટા દાખલાઓ છે 1, 2, 5, 9 આ કોઈ પણ દાખલાઓ 2 અને 3 માર્કમાં પૂછાય છે, કારણ કે આ ચેપ્ટરની અંદર 2 માર્કના 2 દાખલાઓ છે અને 3 માર્કના 2 દાખલાઓ છે. તો આ બધા દાખલાઓ ગણીએ તો આમાંથી આપણે 10 માર્ક કવર થઈ શકે છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, જેની અંદર વિભાગ ડી ની અંદર ખાસ મહત્વનું 8 માર્કનું ચેપ્ટર છે. ખરેખર તો આપણી પાસે ઓપ્શનમાં 2 આંકડાશાસ્ત્ર, 2 સંભાવના અને 2 ત્રિકોણના દાખલા છે, તો કોઈ પણ આપણે 5 લખી શકશું, બરાબર છે. તો એની અંદર 8 જે દાખલાઓ છે, 8 માર્ક છે, એમાંથી 6 લખવાના છે, જેમાંથી 2 આ પૂછાય છે. તો જેની અંદર એક બનશે ત્યાં સુધી થેલ્સનો પ્રમેય અથવા પ્રતિપ્રમેય હોઈ શકે છે. એટલે ખાસ થેલ્સનો પ્રમેય અને પ્રતિપ્રમેય મોસ્ટ એમપી છે એ કરી લેવો. ત્યારબાદ એની અંદર જે દાખલાઓ પૂછાય છે કે કેવા દાખલા પૂછાશે તો એનું લિસ્ટ અહીં આપેલ છે. ખાસ એક પ્રમેયની સાથે ઉદાહરણ નંબર 7 અથવા 6.2 નો દાખલા નંબર પહેલો, બીજો અથવા 6.3 નો દાખલા નંબર 2 અને 15 આમાંથી કોઈ પણ એકાદો પૂછાઈ શકે છે. એટલે ખાસ આની તૈયારી કરી લેવી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 7 કે જે કુલ 11 માર્કનું છે, જેમાં 1 માર્કનો 1 પૂછાય છે, 2 માર્કના 2 પૂછાય છે અને 3 માર્કના પણ 2 પૂછાય છે. આમ કરીને કુલ કેટલા માર્કનું તો કે 11 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે, બરાબર. 11 માર્ક કવર કરવા હોય તો આની અંદર પણ 2 જ રીત છે, એક છે અંતરસૂત્ર અને બીજી છે વિભાજન બિંદુના યામ. તો દરેક સ્વાધ્યાયની અંદર આપણે જેમ વાત કરી હતી આગળ ચેપ્ટર 2, 3 અને એ જ રીતે 7મું બધાની અંદર 2 રીત છે, બધાની અંદર 2 રીતના દાખલા પૂછાય છે. જેમ કે સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 1, 2, 3, 7 અને 10 આમાંથી કોઈ એક 2 માર્કમાં અને 3 માર્કમાં પૂછાશે. એ જ રીતે સ્વાધ્યાય 7.2 ની અંદર પણ 1, 2, 4, 5, 6, 7, 8, 9 આમાંથી કોઈ પણ 2 દાખલા એટલે કે એક દાખલો 2 માર્કની અંદર ને એક દાખલો 3 માર્કની અંદર પૂછાશે. સાથે સાથે આના ઉદાહરણ પણ આપણે યાદ કરી લઈએ કે ક્યાં ક્યાં ઉદાહરણ છે. તો કે ઉદાહરણ નંબર 1, 2, 6 અને 8 આ મોસ્ટ એમપી છે. આની અંદરથી આપણે બનશે ત્યાં સુધી 11 માર્કનું બોર્ડમાં પૂછાશે. હવે વાત આવે છે ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય. આ પણ એવું જ છે કે આની અંદર 2 રીત છે, એક સૂત્રના આધારે દાખલાઓ અને બીજું છે કોષ્ટકના આધારે. તો સૂત્રના આધારે છે એ છે સ્વાધ્યાય 8.1 જેની અંદર મોસ્ટ એમપી દાખલા નંબર 1 થી 5 ખાસ મોસ્ટ એમપી છે એ કરી લેવા, એમાંથી એક હશે. અને એક સ્વાધ્યાય 8.2 માંથી હશે કોષ્ટકની રીતે, એટલે કે કિંમત કોષ્ટકમાંથી મેળવી લે. હવે વાત કરીએ ઉદાહરણ નંબર એની અંદર ક્યાં ક્યાં પૂછાય છે તો કે 1, 6 અને 8 એ પૂછાય છે. સાથે સાથે સ્વાધ્યાય 8.2 ની અંદરથી જે મોસ્ટ એમપી દાખલા છે, જેમાં દાખલા નંબર 1 છે એની અંદર પહેલો, બીજો મોસ્ટ એમપી છે, ત્રીજો એટલે કીધું છે કે બની શકે છે ત્રીજો આવી શકે છે, બાકી મોસ્ટ એમપી દાખલા 1 ના પહેલો અને બીજો છે. ત્યારબાદ દાખલા નંબર 2 માં જે બધા એમસીક્યુ છે એ ખાસ સોલ્વ કરી લેવા, 1 માર્કમાં પૂછાઈ શકે છે. અને એનો દાખલા નંબર 3 છે એ ક્યારેક એવું બની શકે રેર કેસ કે જો થોડુંક વધારે ટફ પેપર કરવા જાય તો એ પણ પૂછાય છે. અન્યથા આની અંદર દાખલા નંબર 1 ના પહેલા 2 અને એમસીક્યુ બેઝ જે દાખલાઓ છે એ પૂછાઈ શકે છે. તો આના જ આધારે ચેપ્ટર નંબર 9 માં પણ કે ભાઈ ત્રિકોણમિતિનો પરિચય જે 2 માર્કનું ચેપ્ટર છે, જેમાંથી 2 માર્કનો એક દાખલો પૂછાય છે, જેના ઉદાહરણ પહેલું અને ત્રીજું ખાસ કરી લેવું. અને સ્વાધ્યાયના 9.1 ની અંદરના પહેલા 5 દાખલાઓ
આ ખાસ બેઝિકના દાખલાઓ છે, કારણ કે આપને 10માની ટેક્સ્ટબુકની અંદર એવું નથી કીધેલું કે આ બેઝિકના દાખલાના સ્ટાન્ડર્ડના દાખલા, પણ આ ચેપ્ટરની અંદર આપણે અંદાજો લગાવી શકીએ કે નાના નાના દાખલા છે, ઉદાહરણ 1, 3 અને સ્વાધ્યાયના 1 થી 5 દાખલાઓ છે, એટલે આ કરી લેવા. ત્યારબાદ વર્તુળ ચેપ્ટર 8 માર્કનું છે, એની અંદર પણ એક 3 માર્કનો પ્રમેય પૂછાય છે, જે પ્રમેય 10.1 અથવા 10.2 હોઈ શકે છે, અથવા તો સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 8. દાખલા નંબર 8 એટલે કે સાબિતીનો દાખલો છે કે AB + CD = AD + BC. આ પણ પૂછાઈ શકે છે 3 માંથી એક, અને એક 3 માર્કનો દાખલો પૂછાશે. બરાબર, જે દાખલા નંબર આપણે અહીં જોઈ છીએ કે સ્વાધ્યાય 10.1 નો ત્રીજો છે, ત્યારબાદ સ્વાધ્યાય 10.2 નો પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો અને સાતમો આમાંથી પૂછાય છે. છઠ્ઠો અને સાતમો જે છે ખાસ પૂછાય છે, પણ ફેર એટલો કે છઠ્ઠો અને સાતમો દાખલો છે એની રકમ બદલી શકે છે, એટલે અહીં મેં લખ્યું છે કે રકમ બદલી શકે છે. બરાબર, એટલે કે સ્પર્શક વાળો હશે અથવા તો જીવા વાળો દાખલો હશે. છઠ્ઠો અને સાતમો એમાં રકમ બદલી શકે છે, એટલે ખાસ આની અંદર જ્યારે આપણે દાખલા કરીએ ત્યારે વધુમાં વધુ આપણે અસાઇનમેન્ટ, અપેક્ષિત અથવા અન્ય કોઈ પ્રકાશનના દાખલાઓ ગણવા. ત્યારબાદ ચેપ્ટર નંબર 11, જેની અંદરથી 2 માર્કનું જોડકું બોર્ડમાં પૂછે છે. દાખલો કોઈ પૂછતા નથી, જેનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એના જોડકાની અંદર પૂછાતા સૂત્ર છે, એનું મેં લખાવેલા છે સૂત્ર, ખાસ જોઈ લેજો. કે જોડકું કે ભાઈ વર્તુળનો પરિઘ એટલે કે 2πr, અને ગયા વર્ષે જેમ પેપરમાં પૂછાણું હોય તેમ પરિઘને બદલે બીજું વ્યાસ એટલે કે d એટલે કે π × d, આ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ લઘુચાપની લંબાઈ એટલે કે L = πr/θ/180. ત્યારબાદ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર πr²θ/360. હવે ક્યારેક એવું પૂછાય કે L ચાપવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો ધ્યાન રાખજો πr²θ/360 સૂત્ર નહીં આવે. L ચાપવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ માટે સૂત્ર આવશે 1/2 L × r. ઓકે, એટલે આ બે વસ્તુનું ધ્યાન રાખજો. બંને વૃત્તાંશ જ છે, પણ અહીંયા એવું નથી કીધું કે લઘુ વૃત્તાંશ કે ગૃહ વૃત્તાંશ, પણ L ચાપવાળા વૃત્તાંશ કીધું છે, એટલે πr² વાળું સૂત્ર સિલેક્ટ કરવું નહીં. ત્યારબાદ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું. એ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr². હવે આવે છે લઘુ પછી ગુરુ એટલે કે મોટો ભાગ. મોટો ભાગ એટલે કે ગુરુચાપની લંબાઈ હોય તો પરિઘમાંથી લઘુચાપ એટલે કે πr/θ/180 બાદ કરવા. ત્યારબાદ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે πr² માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર પણ એમ થાય કે πr² માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ત્યારબાદ હવે એવું પૂછાય કે લઘુચાપનો પરિઘ, જેનું સૂત્ર છે πr/θ/180 પ્લસ 2r. πr/θ/180 પ્લસ 2r. ધ્યાન રાખજો, લઘુચાપની લંબાઈ હોય તો માત્ર ને માત્ર πr/θ/180, પણ એની પરિઘની વાત આવે તો એની અંદર બંને ત્રિજ્યાઓ પણ ઉમેરાય, એટલે કે 2r ઉમેરવા પડે. ત્યારબાદ ઘડિયાળની વાત આવે કે કેટલા અંશનો ખૂણો બનશે, તો યાદ રાખજો કે 1 મિનિટનો સમયગાળો હોય એટલે 6 અંશનો ખૂણો બને છે, તો આપણે જેટલી મિનિટ કહીએ એને ગુણ્યા 6 કરવાના રહીએ. ક્યારે એવું પૂછાય કે મિનિટ કાંટો 3 થી 6 એ પહોંચે, તો આપણે સમજી શકીએ 15 મિનિટ થઈ તો કેટલા અંશનો ખૂણો બને, તો કે 15 × 6 = 90. બરાબર, આવો દાખલો 1 માર્કમાં જોડકું કે કોઈ પૂછે તો તૈયારી રાખવાની છે. એના પછી ચેપ્ટર નંબર 12, જે આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ, છતાં એના અમુક મોસ્ટ આઈએમપી છે કરી લેવા, કારણ કે એની અંદરથી પેલું તો કે 2 માર્કનું જે છે જોડકું પૂછાશે, જેમાં સૂત્ર પૂછાય છે, જે આપણે થિયરીનો વિડીયો બનાવશું એની અંદર આવી જશે. ત્યારબાદ 2 દાખલાઓ છે જે મોસ્ટ આઈએમપી અહીંયા એને આપું છું, ખાસ ઈ કરી લેવા. એક ઉદાહરણ નંબર 4 અને 6 છે. ત્યારબાદ સ્વાધ્યાય ઉદાહરણ નંબર 4 અને 6, અને સ્વાધ્યાય 12.1 નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આની અંદરથી એક દાખલો હશે 2 માર્કનો, અને એક 2 માર્કનો દાખલો સ્વાધ્યાય 12.2 માંથી હશે. એટલે ઈ દાખલો નંબર છે પહેલો, બીજો અને છઠ્ઠો. કારણ કે આની અંદરથી 2 માર્કનું એક જોડકું અને 2 માર્કના 2 દાખલાઓ પૂછાય છે, એટલે બંનેમાં સ્વાધ્યાયમાંથી મોસ્ટ આઈએમપી આપેલા છે. હવે કે જેની અંદર જેના દ્વારા આપણે પાસ થઈ શકીએ એવા બંને ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર અને સંભાવના. આમ તો આપણે બેઝિક વાળા માટે આંકડાશાસ્ત્ર 16 માર્કનું ચેપ્ટર છે, એટલે આમાં કોઈ મોસ્ટ આઈએમપી ના હોય. આખું ચેપ્ટર બને ત્યાં સુધી કરવું
પણ વધુમાં વધુ કેને પ્રાયોરિટી આપવી, કે વધુમાં વધુ કયા દાખલા ગણવા, તો કે એની અંદર ઉદાહરણ 1 થી 3, 7 અને 8 આ 5 ઉદાહરણને ખાસ ગણી લેવા કે જેની અંદરથી બોર્ડવાળા વધુમાં વધુ પૂછવાની શક્યતા છે. ત્યારબાદ એવી જ રીતે સ્વાધ્યાય 13.1 મધ્યકનું સ્વાધ્યાય છે, જેની અંદર દાખલા નંબર 2, 3, 4, 5, 6 અને 7, 8 આ બધા દાખલાઓ છે 4 માર્કમાં પૂછાઈ શકે છે. જેની અંદર ખાસ દાખલા નંબર છે 0 થી 0.00 થી 0.04 અને 0.04 થી 0.08 વાળો આ દાખલો ખૂબ મોસ્ટ આઈએમપી છે. અને એની સાથે સાથે એનો છેલ્લો દાખલો કે જેની અંદર વર્ગ લંબાઈ સમાન નથી, એટલે કે 0 થી 6 અને 6 થી 10 આ દાખલો પણ ખૂબ મહત્વનો છે. આની અંદર ખાસ ધ્યાન આપવું, કારણ કે 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ સ્વાધ્યાય 13.2 જે બહુલકનું સ્વાધ્યાય છે, જેની અંદરથી 3 માર્કનો બહુલકનો દાખલો પૂછે કે દાખલા નંબર 2, 3, 5 અને 6 બરાબર મોસ્ટ આઈએમપી છે. એવી જ રીતે સ્વાધ્યાય 13.3 ની અંદરથી 1 થી 4 અને છઠ્ઠો દાખલો મોસ્ટ આઈએમપી છે, કરી લેવા. હવે વાત આવે છે આની અંદરથી 3 માર્કના અને 4 માર્કના જે છે એ દાખલાઓ સ્વાધ્યાયના પૂછાય છે. પણ દાખલા નંબર 2 છે એની અંદર દાખલા નંબર જે 36 નંબરનો આપણે બોર્ડમાં 37 નંબરનો પૂછાય છે એ એટલે કે લેખિત રકમ હશે કે જેની અંદર L, F1, F0, F2, H આ બધા તૈયાર આપી દીધા હશે. તો એના ઉપરથી આપણે Z મેળવવાનો થશે, અથવા X બાર મેળવવા માટે સિગ્મા FI XI ના છેદમાં સિગ્મા FI તો એ તૈયારી આપી હોય તો એવી તૈયાર રકમ પણ આપી શકે છે. તો એના માટે ખાસ આ સૂત્ર શીખી લેવા. અને ત્યારબાદ આપણું જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર એટલે કે સંભાવના જે કુલ 14 માર્કનું છે એની અંદર ખાસ 1 માર્કના પૂછાય, એની અંદર પણ આ જ રીતે ગણવાના છે. એટલે આની અંદર ખાસ અમુક જે થિયરી છે ખાસ કરવી જરૂરી છે બરાબર. અને એના ઉદાહરણ જે મોસ્ટ આઈએમપી છે ઉદાહરણ નંબર 2, 3, 4, 5, 6, 7, 8, 12 અને 13 જેની અંદર 13મું છે બહુ મોસ્ટ આઈએમપી છે 4 માર્કમાં પૂછવા માટે, જે પાસાવાળું છે બરાબર, એને ખાસ કરવું. ત્યારબાદ સ્વાધ્યાયના દાખલાઓ છે કે સ્વાધ્યાય 14.1 ની અંદર પેલો 5, 7, 8, 9, 10, 11, 12, 13 આ બધા 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. અને જે બોક્સ કરેલા છે એ બધા આપણે 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી છે. 14, 15, 17, 18, 19, 21, 23 અને 24 જે છે એ 1 માર્કની અંદર બોર્ડમાં પૂછાઈ શકે છે. કારણ કે આની અંદર જે પણ દાખલા છે એમાંથી 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કમાં દાખલો આવી શકે છે. કારણ કે તેની અંદર ઘટનામાં વધારો ઘટાડો કરી અને દાખલાના માર્ક પ્લસ માઇનસ કરી શકે છે. એટલે આની સાથે આપણા અહીંયા 80 માર્કનું જે પેપર છે એનું મોસ્ટ આઈએમપી પૂર્ણ થાય છે. ખાસ આંકડાશાસ્ત્ર અને સંભાવનાની અંદર જે પણ મોસ્ટ આઈએમપી છે એ ખાસ કરવું, અને એ સિવાયના પણ ટાઈમ વધે તો એ દાખલાઓ શીખી લેવા.